પૂજ્ય સદગુરુ ચતુર્ભુજદાસજી સ્વામી એમને વિનંતી કે પોતાનું વક્તવ્ય દાખવ્ય કરે. પૂજ્ય સદગુરુ ચતુર્ભુજદાસજી સ્વામી. સ્વામિનારાયણાખ્યોયમ મંત્રો એન સ્ફુટીકૃત તસ્મે કૃપાવતારે ફરેણીપતય નમઃ. ફરેણીપતય નમઃ. મહામંત્ર પીઠાધીશ્વર ઘનશ્યામ મહારાજ તથા બ્રહ્મવિદ્યા વારિધિ સ્વામી અપ્પા તથા આપણા પ્રાણ પ્યારા સ્વામીશ્રી તથા સર્વે સંતો તથા સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. આજની સભા 40મી સુવર્ણ સભા. ઉત્સવને હવે ઝાઝા દિવસો છે નહીં. મહારાજે જ્યારે જ્યારે ઉત્સવ સમયા કર્યા છે એમાં ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખવાની વાત મહારાજે પ્રથમના 3જા વચનામાં લખી છે. મહારાજ કે અમારે જે જે અવતારે કરીને જે જે લીલાઓ કરી છે એને સંભાળી રાખવી તથા જન્માષ્ટમી રામનવમી આદિ જે ઉત્સવ સમયા કરીએ છીએ એમાં ભગવાન કે અમે બ્રહ્મચારી સાધુ પાડા હરિભક્તોને બધાને ભેગા કરીએ છીએ. એનો મેઇન હેતુ એ છે કે અંત સમયે જો ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો ભગવાનના ભક્ત યાદ આવે, જેની હેત હોય એ યાદ આવી જાય તો એને યોગે કહીને ભગવાનની મૂર્તિ પણ આપણને યાદ આવી જાય. અને કોઈ પાપી જીવાત્મા હોય તો એનું પણ આત્યંતિક કલ્યાણ થાય. મહારાજે ઉત્સવ સમયમાં દર્શનનો મહિમા લખ્યો છે. યજ્ઞમાં પણ પ્રસાદીનો મહિમા લખ્યો છે. યજ્ઞ થતા હોય તો આમંત્રણ વગર પણ ત્યાં જવું એમ. એ આમંત્રણની રાહ નહીં જોવાની. જેમ અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ જ્યારે જ્યારે ઉજવાતા હોય ત્યાં આમંત્રણની કાંઈ જરૂર ન પડે. હા, બધા ભક્તોને અનુભવ હશે. શાકોત્સવ કરજો ગમે એ તમે આમ 3 ગામને તરભેટે કરો ને તો અહીંયા ભક્તો આવી જાય. કારણ કે એ સુગંધ જેવી છે. મહારાજે 200 વર્ષ પહેલાં જ્યારે શાકોત્સવની શરૂઆત કરી ત્યારે મહારાજે પોતે રીંગણા વઘાર્યા અને જે એમાં સ્વાદ મૂક્યો ને જે એમાં સુગંધ મૂકી છે એ સુગંધ હજી આયલી આવે છે. એટલે આ ઉત્સવ સમયમાં ખાસ બધા ભગવાનના ભક્તોએ તન મન ધનથી જોડાઈ જવાનું છે. આપણો ઉત્સવ છે એવું જો મનાઈ જાય, આપણે ઘરે નાનો એવો પ્રસંગ હોય તોય આપણને કેટલી પ્રકારની ચિંતા હોય. હે, ખાલી એક દીકરાનો પ્રસંગ હોય કે દીકરીનો પ્રસંગ હોય તો કેટલા વર્ષ પહેલાં, હમણાં મને કાંઈ પરબડીથી ફોન આવ્યો હતો એ કે હજી વરસ પછી છે બુકિંગ કરવા છે, આમ અમારે રૂમ રાખવા છે. એટલે લગ્ન 1 વર્ષ પહેલાં તો બુકિંગ કરાવે. જુઓ કેટલી કેટલી તાલાવેલી છે ને કેટલું આમ એના માટે કેટલા વિચારો કરતા હોય છે માણસ. તો આ લોકોનું છે બધાએ ખબર છે, થૂકના હાંધા છે છતાં લ્યો એના માટે ઘણું કરે છે. તો આ તો ભગવાનને પામવાની વાત છે, ભગવાનને રાજી કરવાની વાત છે. આવા ઉત્સવ સમયા આપણા જીવનમાં કેટલા આવે અને પાછો આવે કે ના આવે. જે સમયે જે ઉત્સવ હોય એ સમયે મહારાજે લખ્યું કે જ્યારે જ્યારે આપણને મનુષ્યનો દેહ આવે ત્યારે ભગવાનના સંત જરૂર પૃથ્વી પર વિચરતા હોય. એની ઓળખ થાય એટલે આપણે ભગવાનના ભક્ત બની. તો જ્યારે આપણો સમય છે ત્યારે જે ઉત્સવ છે એ ઉત્સવનો લાભ પાછો મળવાનો નથી. એટલે આ ઉત્સવ આપણો છે એવું જો થઈ જાય તો એને માટે કાંઈ પ્રયત્ન કરવો અઘરો ન પડે. રાત્રિ દિવસ એના વિચાર આવતા હોય કે ઉત્સવમાં શું કરશું, કેવી રીતે આપણે સેવા બજાવશું, આપણે કોને રાજી કરવા છે, એવું અનુસંધાન જો રીએ કાયમ તો એને માટે તન મન ધનથી એ સેવામાં જોડાઈ જતા હોય. એને ઉપદેશ દેવો ન પડે, એને કહેવું ન પડે કે ભાઈ આ ઉત્સવ છે ને તમે આવજો ને ખાસ એમ કે આ જોડાજો ને આ સેવા કરજો ને. એ સેવા ગોતી જ કાઢે. લ્યો અલગ અલગ પ્રકારની સેવાઓ, કેટલા પ્રકારની સેવા. આ ખાલી ઠાકોરજીના વાઘા કેટલા પ્રકારના વાઘા બનાવે છે. લ્યો જેને ભાવના છે, જેને શ્રદ્ધા છે, જેને વિશ્વાસ છે, એને પ્રેરણા કુદરતી ભગવાન જ આપતા હશે. મોટા પુરુષો એને પ્રેરણા આપતા હોય જેથી કરીને એની કળા ખીલતી હોય છે, એની બુદ્ધિમાં વધારો થતો જાય.
કારણ કે વિદ્વાન હોય એ પણ આ કરી ના શકે, અને ઓછી બુદ્ધિવાળા છે એ લાભ લઈ જાય લ્યો. નકર હાવ ઓછી બુદ્ધિ લાગે આપણને, કે જેનામાં ઓછી બુદ્ધિ હોય પણ એ ભગવાન અને મોટા સંતને રાજી કરવા માટેનો સમય જો પારખી જાય અને આવા ઉત્સવ સમયમાં ક્યાંક કૃપાના પાત્ર બની જાય તો એની બુદ્ધિ ખીલે. વર્ષો પહેલાં જ્યારે સમય હતો ત્યારે ગરમ પાણીનો પ્રશ્ન હતો, ત્યારે લ્યો ધીરુભાઈએ કીધું કે આપણે આવી રીતે કરીએ કે ખાલી ગેંડા હોય કાળા એને આમ પાથરી દઈએ રસ્તામાં, આમ ગોળ ગોળ ફીંડલા, તો એનાથી ગરમ પાણી થાય. જો ગરમ પાણી આપણે પીપળાણાના ઉત્સવમાં એવી રીતે કર્યું. અને સ્ટોર કેવી રીતે કરવો, તો કે સ્ટોર એવી રીતે થાય કે ખાલી ટાંકી જમીનમાં ખાડો કરીને ઉતારી દેવાની, ફરતી કોઈ ફોતરી ભરી દેવાની. ફોતરી તો મફતમાં મળે લ્યો. એ ઇન્સ્યુલેશન શું કે ને આવરણ થઈ જાય, એટલે ગરમ પાણી હોય એ ઠંડુ ના થાય જમીનથી. આ ભગવાને એને કળા કેવી આપી જો, આ બધી ભગવાનની કૃપાનું પાત્ર થઈ જાય. એ જ્યારે ગુરુકુળ જ્યારે બનતું હતું ત્યારે ત્યાં સેવામાં જોડાણા, તે પછી સાગડી વીડીમાં પથ્થર કાઢવા જતા, તો એમાં એ બાપ દીકરો બે અને કલાભાઈ પાછા એમ કે જોજો હો ઘા મારવાના, એક જ શ્વાસે હો ઘા મારજે તો એ મારો છો તું જો, એને હુરાતન ચડાવે. નકર અત્યારે તો એમ કે રહેવા દે ને હવે ક્યાં ખુવાર થવાનું શું છે લ્યો. પણ એના બાપુજી પિતાશ્રી છોકરાને એમ કે હો ઘા મારવા એક શ્વાસે, અને એ ઘા મારીને ભાઈ સ્વામી બાપા રાજી થાય, સ્વામી રાજી થાય. જે સમયે જેનો સમય હોય, જ્યારે આપણો સમય હોય ત્યારે જે સ્વરૂપ પૃથ્વી ઉપર હોય એ સ્વરૂપને રાજી કરી લેવું, એ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી. આવી બુદ્ધિ જેને હુજે એ કોઈ દી પાછો પડે નહીં. એટલે સમય ઓછો સમય છે આપણી પાસે અને ઓછી બુદ્ધિ છે, અને જે સમયે જે સ્વરૂપ મળ્યું છે એને ઓળખવું, એટલી જો બુદ્ધિ આવી જાય, અથવા તો જે ઓળખતા હોય એની પાસેથી એટલી બુદ્ધિ આપણે શીખી લઈએ તો આપણું કામ થઈ જાય. કારણ કે જે અવતારો, બધે અવતારોમાં જુઓ તમે, ગીત ગુણિકા હે બધાય એનું જુઓ તમે. હવે ગીત શું ભાઈ, હવે ગીતથી શું થાય, કાંઈ થવાનું હતું, પણ છતાં એણે રાવણ સાથે યુદ્ધ કર્યું અને પોતાની પાંખું કપાઈ ગઈ ને પોતે આવ, તો ભગવાને એનો અગ્નિ સંસ્કાર એનો કર્યો. જો કેવી વાત છે. એક સબરીની વાત કરો, એવા નાના નાના ભગત, અહીંયા ઓલા ટબીબાઈનું ભાતલું લ્યો, મહારાજ એનું ભાતલું જ હવે ભાતલામાં શું હતું ભાઈ, મઠની ખીચડી ને મઠનો કાંઈક રોટલો ને એવું જ હશે, પણ છતાં એને શાસ્ત્રમાં લખાઈ ગયું. એ જે સ્વરૂપ જ્યારે પૃથ્વી પર હતું ને એનો જન્મ આવ્યો ત્યારે આ કામ થયું. એમ જ્યારે આપણે અત્યારે છીએ ને આપણું સ્વરૂપ જે આપણને મળ્યું છે ભગવાનને રાજી કરવા માટેનું, એ સ્વરૂપને આપણે ઓળખીને એની આજ્ઞા તન મન ધનથી જે પાડી લેશે એનું કામ થઈ જશે, અને ઓછી બુદ્ધિ પણ એનું કામ થઈ જાય. સારું. સહજાનંદ સ્વામી મહારાજ. પૂજ્ય ચતુર્ભુજદાસજી સ્વામીએ જે વાત કરી એનો સૂર એવો કંઈક આવ્યો કે આ જે ઉત્સવ આવે છે એ આપણો પોતાનો છે, મારો ઉત્સવ છે એમ માની અને તન મન ધનથી આમાં આપણે જોડાઈ જઈએ તો જેને રાજી કરવા છે એ રાજી થઈ જાય.